હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 11 માપનનું સ્વાધ્યાય 11.3 જોઈએ. આ છે સ્વાધ્યાય 11.3ના દાખલાઓ. ચલો તો ગણવાનું શરૂ કરીએ. સૌપ્રથમ દાખલામાં એમ કહેવામાં આવ્યું છે કે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? એક લંબઘન છે અને એક સમઘન છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે બંને ખોખાઓ જે આપણે લીધા છે તે એકબીજાથી જુદા પડે છે. આ લંબઘન ગણીએ એમાં બધી બાજુઓના માપ કેવા છે? જુદા જુદા. જ્યારે આને સમઘન ગણીએ જે ચોરસનું હોય એમાં બધી બાજુઓના માપ કેવા મળે? સરખા. ઓકે, તો લંબઘનની લંબાઈ 60 સેન્ટીમીટર આપેલી છે, તેની પહોળાઈ 40 સેન્ટીમીટર અને ઊંચાઈ 50 સેન્ટીમીટર આપેલી છે. તો આપણે લખીએ કે લંબઘનની લંબાઈ L બરાબર 60 સેન્ટીમીટર, પહોળાઈ B બરાબર 40 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 50 સેન્ટીમીટર. હવે લંબઘનનું ડબ્બાનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. આપણને પ્રશ્નમાં એમ પૂછવામાં આવ્યું છે કે બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. હવે આપણે ક્ષેત્રફળ, પરિમિતિ વિશે તો સમજી ગયા છીએ. તો ખબર હશે કે કોઈ એક લંબચોરસની ક્ષેત્રફળ વિશે વાત કરીએ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કહે તો શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈનો ગુણાકાર. તો આ એક બાજુનું થયું. હવે એ રીતે લંબઘનમાં આપણે બધી બાજુઓના ક્ષેત્રફળોના સરવાળો કરીએ તો ટાઈમ વધારે જાય, તો એને આપણે પૃષ્ઠફળ કહીશું. હવે પૃષ્ઠફળની રીતે બધી બાજુઓના ક્ષેત્રફળોનો સરવાળો એટલે બાજુ આપણી કેટલી છે? 1, 2, 3, 4, ઉપરની એક 5 और 6. ટોટલ આપણી બાજુઓ કેટલી? લંબઘન હોય કે સમઘન, બાજુઓ 6 છે. તેનું સૂત્ર આ રીતે આપેલું છે કે લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ શોધવા માટે 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. એટલે બધી બાજુઓ 6 બાજુઓનો માપનો સરવાળો મળે. બરાબર 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 60 ગુણ્યા B બરાબર 40 સેન્ટીમીટર પ્લસ ફરીથી પહોળાઈ કેટલી? 40 ગુણ્યા ઊંચાઈ આપેલી છે 50 સેન્ટીમીટર પ્લસ ઊંચાઈ બરાબર 50 સેન્ટીમીટર ગુણ્યા લંબાઈ 60 સેન્ટીમીટર. સૂત્રના પ્રમાણે જે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ આપણી પાસે આપેલી છે તે માપ આપણે સૂત્રમાં મૂકી દઈએ. હવે 2 કૌંસમાં ગુણાકાર કરતાં 60 અને 40નો ગુણાકાર થાય 6 ચોક 24 અને 2 શૂન્યના 2 શૂન્ય પ્લસ 4 પંચા 20 ગુણાકાર કરીએ તો 2 શૂન્યના 2 શૂન્ય મળે આપણને 2000 પ્લસ 6 પંચા 30 અને બંને શૂન્યના શૂન્ય આપણને જવાબ મળે 3000. હવે 2400 પ્લસ 2000 પ્લસ 3000નો સરવાળો કરતાં આપણને સરવાળો મળે છે 7400. શૂન્યના શૂન્ય મૂકતા જઈએ, 4 અને 3 ને 2 5 ને 2 7. ઓકે, હવે 7400 ગુણ્યા 2 2 શૂન્ય 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 2 ચોક 8 અને 2 સત્તા 14. તો આપણને જવાબ મળે છે 14800 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, આ થયું લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ. હવે એ રીતે સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ શોધીએ. તો સમઘન ડબ્બામાં બધી બાજુઓના માપ કેવા મળે? સરખા. ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કહીએ તો આપણે શું લખીએ? L ગુણ્યા L.
એટલે એલનો સ્ક્વેર થાય. હવે એ રીતે સમઘનમાં ટોટલ બાજુઓ કેટલી? 6. તો સમઘનના ડબ્બાનું પૃષ્ઠફળ માટેનું સૂત્ર આપણું છે 6l². તેમાં લંબાઈ ગણો, પહોળાઈ ગણો કે ઊંચાઈ ગણો, બધી બાજુઓના માપ સરખા છે. તો આપણે 6l² સૂત્રમાં લંબાઈ l બરાબર 50 સેન્ટીમીટર મૂકીશું. તો સૂત્રમાં થશે 6(50)² ઓકે. હવે 6(50)² ચલો ના આવડે તો 5² તો આવડે ને. 5² 25 અને શૂન્યના વર્ગ થાય એટલે બંને શૂન્ય મૂકવાના. તો 6 × 2500 આપણને મળે. હવે એનો ગુણાકાર કરીએ. 25 × 6, 6 × 5 = 300, વધી 3, 6 દુ 12 ને 3 15. અને બંને શૂન્યના બંને શૂન્ય, તો આપણને મળે છે જવાબ 15,000 સેન્ટીમીટર². લંબઘન ડબ્બાનું પૃષ્ઠફળ શોધતા આપણને જવાબ મળ્યું 14,800 સેન્ટીમીટર² અને સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ આપણને મળે છે 15,000 સેન્ટીમીટર². દાખલામાં એમ કહેવામાં આવ્યું છે કે બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તો લંબઘન ડબ્બા કરતાં સમઘન ડબ્બાનું પૃષ્ઠફળ કેવું છે? વધારે છે. તો લંબઘન ડબ્બો બનાવવા માટે ઓછી સામગ્રી વપરાશે. ઓકે. હવે જોઈએ દાખલા નંબર 2. 80 સેન્ટીમીટર પ્લસ 48 સેન્ટીમીટર દાખલામાં આપેલું છે 80 સેન્ટીમીટર ગુણ્યા 48 સેન્ટીમીટર ગુણ્યા 24 સેન્ટીમીટર માપ ધરાવતી એક સૂટકેસને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે. એટલે કે સૂટકેસને ઢાંકવા માટેનું કવર બનાવવાનું છે. આવી 100 સૂટકેસને ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડે? તો સૂટકેસનું પૃષ્ઠફળ જોઈએ. તો આપણી પાસે અનુક્રમે 3 સંખ્યાઓ આપેલી છે. તે માપ આપણે સૂટકેસના પૃષ્ઠફળ માટે મૂકતા જઈશું. તો 80 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ 48 સેન્ટીમીટર અને ઊંચાઈ 24 સેન્ટીમીટર. હવે આપણી પાસે સૂત્ર છે. સૂટકેસનું પૃષ્ઠફળ શોધવું હોય તો ટ્વાઇસ LB + BH + HL. હવે જે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે તેને સૂત્રમાં મૂકતા જઈએ તો 2 કૌંસમાં 80 × 48 + 48 × 24 + 24 × 80. ઓકે. 80 × 48 કરીએ તો આપણને મળે છે 3,840 પ્લસ 48 × 24 કરીએ તો 1,152 પ્લસ 24 × 80 કરીએ તો 1,920. ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરતાં 6,912 જવાબ મળે. તેને 2 વડે ગુણવાના તો આપણને અંતિમ જવાબ મળશે 13,824 સેન્ટીમીટર². 6,912 × 2 બરાબર 13,824 સેન્ટીમીટર². હવે આ શું હતું? એક સૂટકેસનું પૃષ્ઠફળ મળ્યું. એ રીતે આપણે 100 સૂટકેસને ઢાંકવા માટેનું કવર બનાવવાનું છે. તો 100 સૂટકેસનું પૃષ્ઠફળ બરાબર જે એકનું મળ્યું તેને 100 વડે ગુણાકાર કરવાનું. તો આપણને જવાબ શું મળે? 13,824 × 100 બરાબર 13,82,400 સેન્ટીમીટર². હવે 1 મીટર કાપડનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. લંબાઈ કેટલી છે? 100 સેન્ટીમીટર. 100 ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે આપણને? 96. તો 100 × 96 બરાબર 9,600 સેન્ટીમીટર². 1 મીટર કાપડનું ક્ષેત્રફળ થયું. હવે 100 સૂટકેસના કવર માટે આપણને કેટલા કાપડની જરૂર પડે? તો પૃષ્ઠફળ મળ્યું છે 13,82,400 સેન્ટીમીટર² ભાગ્યા 1 મીટરનું છે 9,600 બરાબર તેનું ભાગાકાર કરતાં આપણને જવાબ મળશે 144 મીટર.
આમ 100 સૂટકેસના કવર માટે 144 તાડપત્રીનું કાપડ જોઈશે. હવે જોઈએ દાખલા નંબર 3. એક એવા સમઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર હોય. આપણને સમઘનની વાત કરી છે. સમઘન એટલે કે બધી બાજુઓના માપ કેવા હશે? સરખા. તો સમઘનનું પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર છે 6l². લંબાઈ આપણને આપેલી નથી, તો ધારો કે સમઘનની બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે, તો સમઘનનું પૃષ્ઠફળ 6l². સૂત્રમાં લંબાઈ x મૂકતા 6 × x² બરાબર 6x². હવે આ સૂત્ર આપેલું છે તેમાં આપણને પૃષ્ઠફળ બરાબર 600 સેન્ટીમીટર સ્ક્વેર આપી દીધું છે. તો સમઘનનું પૃષ્ઠફળ 600 બરાબર 6x² લઈએ. તો હવે x² ની કિંમત શોધવી હોય તો 6 જમણી સાઈડ આવે તો છેદમાં જાય, તો 600/6. હવે તેનું સાદું રૂપ આપતા x² બરાબર 6 × 6 0 0 100. x² બરાબર 600/6 કરીએ તો આપણને જવાબ શું મળે? 100. તો x² બરાબર 100. વર્ગ છે તો x² બરાબર 10નો વર્ગ લખાય, તો x બરાબર 10 સેન્ટીમીટર થાય. તો સમઘનની બાજુની લંબાઈ કેટલી? 10 સેન્ટીમીટર છે. ત્યાર પછી હવે જોઈએ દાખલા નંબર 4માં વૃક્ષારે 1 મીટર × 2 મીટર × 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો. આ એક પેટી દર્શાવેલી છે આકૃતિમાં, તમે જોઈ શકો છો. તેમાં 1 મીટર પહોળાઈ, લંબાઈ એની 2 મીટર છે અને ઊંચાઈ 1.5 મીટર છે. માપ આપેલા છે પેટીના. બહારથી રંગ કર્યો. જો તેણે પેટીના તળિયા સિવાયના બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? તો પૃષ્ઠફળનું સૂત્ર મૂકીને આપણે દાખલો ગણીએ કે પેટીની લંબાઈ l બરાબર 2 મીટર, પહોળાઈ b બરાબર 1 મીટર અને ઊંચાઈ h બરાબર 1.5 મીટર. હવે પેટીનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB + BH + HL. જે માપ આપેલા છે તેને સૂત્રમાં મૂકતા જઈએ તો 2 કૌંસમાં લંબાઈ 2 ગુણ્યા પહોળાઈ 1 પ્લસ પહોળાઈ 1 ગુણ્યા ઊંચાઈ 1.5 પ્લસ ઊંચાઈ 1.5 ગુણ્યા 2. હવે તેનો ગુણાકાર કરતા 2 કૌંસમાં 2 એકા 2, 1.5 ગુણ્યા 1 તો 1.5 પ્લસ 1.5 ગુણ્યા 2 તો આપણને કેટલા મળે? 3 બરાબર 2 કૌંસમાં 3 ને 2 5 પ્લસ 1.5 તો સરવાળો કેટલો થાય? 6.5. હવે 6.5 ને તે 2 વડે ગુણીએ તો તમે જોઈ શકો છો 65 ગુણ્યા 2, 2 પંચા 10 વધી 1, 2 છંગ 12 ને 1 13. 1 વચ્ચે દશાંશ ચિહ્ન હતું તે મૂકતા આપણને જવાબ કેટલો મળશે? 13 મીટર સ્ક્વેર. પેટીનું તળિયું રંગવાનું નથી. આપણને પેટીનું શું મળ્યું? કુલ પૃષ્ઠફળ 6 બાજુનું. હવે એમાં પેટીનું તળિયું રંગવાનું નથી તો તેનું કુલ પૃષ્ઠફળમાંથી તળિયાનું ક્ષેત્રફળ આપણે બાદ કરવાનું છે. તો તળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો તળિયાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B બરાબર 2 ગુણ્યા 1. લંબાઈ આપેલી છે 2 મીટર અને પહોળાઈ છે 1 મીટર બરાબર 2 એકા 2 મીટર સ્ક્વેર. બરાબર. હવે પેટીનો રંગવાનો ભાગ બરાબર કુલ પૃષ્ઠફળ કેટલું હતું? 13 મીટર સ્ક્વેર. તેમાંથી તળિયાનું બાદ કરતા એટલે કે 2 મીટર સ્ક્વેરને બાદ કરવાનું તો જવાબ મળે છે 11 મીટર સ્ક્વેર. આમ વૃક્ષારે પેટીના 11 મીટર સ્ક્વેર પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.3નો દાખલા નંબર 5.
ડેનિયલ એક લંબઘન આકારની ઓરડાની દિવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર, 10 મીટર અને 7 મીટર છે. રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈશે? દાખલામાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે. તો લંબઘન ઓરડાનું રંગવાનું ભાગ કેટલું કીધું છે? ઓરડાની 4 દિવાલો અને છતનું રંગી શકાય છે. તો રંગવાના ભાગનું ક્ષેત્રફળ બરાબર 4 દિવાલોનું ક્ષેત્રફળ પ્લસ છતનું ક્ષેત્રફળ. સૂત્ર છે 2 L + B × H પ્લસ છતનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 2 લંબાઈ આપેલી છે 15 મીટર પ્લસ પહોળાઈ છે 10 મીટર ગુણ્યા ઊંચાઈ છે 7 મીટર કૌંસ પૂરો. ફરીથી છત માટેનું લંબાઈ છે 15 મીટર ગુણ્યા પહોળાઈ 10 મીટર. હવે આગળ જોઈએ તો 15 ને 10નો સરવાળો કરીએ તો 25 ગુણ્યા 7 કૌંસમાં 2 ફરીથી કૌંસમાં 25 ગુણ્યા 7 પ્લસ 15 દાન 150. હવે એનું સાદું રૂપ આપીએ તો 25 દુ 50 અને 50 ગુણ્યા 7 350 પ્લસ 150. 350 ને 150નો સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 500 મીટર સ્ક્વેર. હવે એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર જેટલું રંગકામ થાય છે, જે રીતે સંખ્યામાં આપણને આપેલું છે. તો 500 મીટર સ્ક્વેર રંગકામ કરવા માટે જરૂરી ડબ્બા 500/100 બરાબર 5. આમ જવાબ આપણને શું મળ્યું? 5 ડબ્બા રંગ જોઈશે. આમ ડેનિયલને ઓરડાને રંગવા માટે 5 ડબ્બા રંગ જોઈશે. હવે આ જ દાખલા નંબર 5ને આપણે બીજી રીતે ગણવું હોય તો પણ ગણી શકાય છે, જેમાં લંબઘન ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તો આપેલી છે. તેનું આપણે કુલ પૃષ્ઠફળ લઈએ. સૂત્ર આપણી પાસે છે 2 LB + BH + HL. ફરીથી જોઈએ તો 2 લંબાઈ છે 15 ગુણ્યા 10 પ્લસ પહોળાઈ 10 ગુણ્યા 7 પ્લસ ઊંચાઈ 7 ગુણ્યા લંબાઈ છે 15. 15 દાન 150 પ્લસ 10 × 70 પ્લસ 15 × 105 કૌંસ પૂરો બરાબર 2 150 પ્લસ 70 પ્લસ 105નો સરવાળો કરીએ તો મળે આપણને 325. 5 ના 5, 7 ને 5, 12 2 વધી 1 1 ને 1 2 ને 1 3. ઓકે, તો 325 ગુણ્યા 2 બરાબર 650 મીટર સ્ક્વેર. આ આપણને શું મળ્યું? લંબઘન ઓરડાનું કુલ પૃષ્ઠફળ. અને આપણે રંગવાનું કેટલું છે? ઓરડાની 4 દિવાલો અને છતનો ભાગ. તો તળિયાનું આપણે એમાંથી બાદ કરી દઈએ તો આપણને ગણવામાં થોડું ઇઝીલી ગણી શકીએ. તે માટે આપણે આ રીત પણ જોઈ લઈએ. તળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 15 ગુણ્યા 10 150 મીટર. કુલ છે 650 મીટર અને તળિયાનું છે 150 મીટર. તો 650 મીટર સ્ક્વેરમાંથી 150 બાદ કરતાં આપણને મળે છે 500 મીટર સ્ક્વેર. તો 100 મીટર સ્ક્વેર રંગકામ માટે જરૂરી ડબ્બો 1, તો 500 મીટર સ્ક્વેર રંગકામ માટે જરૂરી ડબ્બા કેટલા? 500/100 બરાબર 5. આમ ડેનિયલને ઓરડાને રંગવા માટે 5 ડબ્બા રંગ જોઈશે. વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ને? હવે આગળનું ક્વેશ્ચન દાખલા નંબર 6, જેમાં છે જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે અને કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે. 2 આકૃતિઓ આપેલી છે, એક નળાકાર છે અને એક સમઘન છે. હવે બંને ચિત્રોમાં શું સમાન છે અને શું એકબીજાથી જુદા પડે છે, બંનેનું તફાવત
શોધવાનું છે. તો બંને ચિત્રોમાં એક ડબ્બો શું છે? નળાકાર અને બીજો શું છે? સમઘન. બંનેમાં સામ્યતા સમાનતા શું છે? તો બંને ડબ્બાની ઊંચાઈ કેટલી આપેલી છે? 7 સેન્ટીમીટર. અને બંનેમાં તફાવત શું જોવા મળે છે? તો એક ડબ્બો નળાકાર અને બીજો સમઘન છે. નળાકાર ડબ્બાની આડી સપાટી કેવી છે? વર્તુળાકાર. અને સમઘન ડબ્બામાં બધી બાજુઓ એકબીજાને કેવી હોય? ચોક્કસ એકરૂપ. બધાના માપ કેવા હોય? એકદમ સરખા. હવે નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ, કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? તો બંને ડબ્બાનું આપણે શું શોધવાનું છે? પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ. તો નળાકાર ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh. પાઈની કિંમત તો ખબર છે, 22/7 લેવાની. આર ત્રિજ્યા કેટલી છે? અહીંયા નળાકારનું માપ આપેલું છે સપાટીનું, જે 7 સેન્ટીમીટર છે. તો એને આપણે વ્યાસ ગણીએ. તો ત્રિજ્યા લેવાની હોય તો વ્યાસ ભાગ્યા 2 બરાબર સૂત્રમાં મૂકીએ 2 કૌંસમાં પાઈ બરાબર 22/7 ગુણ્યા આર 7/2 અને ઊંચાઈ છે 7 સેન્ટીમીટર. ઓકે, તો 7 ને 7 સરખું છે તો ઉડી જશે. અને 2 11 દુ 22. તો અહીંયા 11 અહીંયા છે, અહીંયા 2 વડે ગુણાય તો 11 દુ 22 ગુણ્યા 7 બરાબર 154 સેન્ટીમીટર સ્ક્વેર. એ મળ્યું નળાકાર ડબ્બાનું. હવે શોધીએ સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4l² બરાબર પાર્શ્વ ખાલી 4 બાજુઓનું લેવાનું છે, એનું છત ને તળિયું નહીં લેવાનું. તો 4l². એલ બરાબર આપણને છે 7 સેન્ટીમીટર સ્ક્વેર. તો એલ બરાબર 7 સેન્ટીમીટર. તો 4 કૌંસમાં l², લંબાઈ 7 મૂકતા 7નો વર્ગ 49 ગુણ્યા 4 કરીએ તો જવાબ મળે છે 156 સેન્ટીમીટર સ્ક્વેર. આમ સમઘન ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ નળાકાર ડબ્બા કરતાં કેવું છે? વધારે. બરાબર. હવે જોઈએ દાખલા નંબર 7. 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે? બંધ નળાકાર ટાંકીની વાત કરેલી છે, તેમાં આપણને ત્રિજ્યા અને ઊંચાઈ આપેલી છે. ત્રિજ્યા આર બરાબર 7 મીટર અને ઊંચાઈ h બરાબર 3 મીટર છે. હવે બંધ ટાંકીનું પૃષ્ઠફળ સૂત્ર છે 2πr કૌંસમાં r+h 2 કૌંસમાં પાઈ 22/7 ગુણ્યા 7 કૌંસમાં ત્રિજ્યા 7 પ્લસ ઊંચાઈ 3 કૌંસ પૂરો. હવે 7 સરખું છે તો છેદ ઉડી જાય. 22 દુ 44 કૌંસમાં 7 + 3 10 44 ગુણ્યા 10 440 મીટર સ્ક્વેર. આમ બંધ નળાકાર ટાંકી બનાવવા માટે 440 મીટર સ્ક્વેર ધાતુનું પતરું જોઈશે. હવે જોઈએ દાખલા નંબર 8. એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે. તો લંબચોરસ શીટની પરિમિતિ મેળવો. ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. કેટલું છે? 4224 સેન્ટીમીટર સ્ક્વેર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. હવે નળાકારથી જે ચોરસ આકારની શીટ બનશે તેની લંબાઈ અને પહોળાઈ આપણને 33 સેન્ટીમીટર આપેલી છે. લંબાઈ શોધવાની છે. નળાકાર હોય તેને 33 સેન્ટીમીટરથી કાપીએ તો એક લંબચોરસ શીટ મળે, તેની વાત કરેલ છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આ સૂત્રમાં આપણે લંબાઈ શોધવાની છે, તો ક્ષેત્રફળ જે છે સંખ્યા તે મૂકીશું અને પહોળાઈ બરાબર 33 સેન્ટીમીટર. તો
તો લંબાઈ ગુણ્યા 33 બરાબર 4224. લંબાઈ શોધવાની છે, 33 જમણી સાઈડ જાય તો છેદમાં, તો 4224 છેદમાં 33 બરાબર જવાબ આપણને મળશે 4224 ભાગ્યા 33 કરીએ તો 128 સેન્ટીમીટર. હવે લંબચોરસ સીટની લંબાઈ આપણને શું મળી? 128 સેન્ટીમીટર. તો લંબચોરસ સીટની પરિમિતિ શોધો. તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં L પ્લસ B. 2 લંબાઈ છે 128 પ્લસ પહોળાઈ 33 બરાબર 2 કૌંસમાં 161. 161 ગુણ્યા 2 કરીએ તો આપણને જવાબ મળે 322 સેન્ટીમીટર. 161 ગુણ્યા 2 એકા 2, 2 છંક 12 2 વધી 1, 2 એકા 2 ને 1 3. તો આપણને જવાબ શું મળ્યું? 322 સેન્ટીમીટર. આમ લંબચોરસ સીટની પરિમિતિ 322 સેન્ટીમીટર છે. વિદ્યાર્થી મિત્રો, સમજ પડે છે ને? હવે આગળ જોઈએ આપણે દાખલા નંબર 9. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત પરિભ્રમણ કરવું પડે છે. હવે જો રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે જે રોલર હોય તેનું પરિભ્રમણ કેટલી વખત થાય? 750 વખત. તો રોલરનો આકાર કેવો હોય? નળાકાર હોય. રોલરની ત્રિજ્યા આપણને 1 મીટર, એનું શું પહોળાઈ, એનો વ્યાસ 84 સેન્ટીમીટર આપેલું છે. તો રોલરની ત્રિજ્યા જોવી હોય તો D/2 વ્યાસ ભાગ્યા 2, તો 84 ભાગ્યા 2 બરાબર 42 સેન્ટીમીટર. અને રોલરની લંબાઈ એટલે કે પહોળાઈ 1 મીટર આપેલી છે, જે સેન્ટીમીટરમાં ગણીએ તો 100 સેન્ટીમીટર થાય. ઓકે. તો રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણી પાસે સૂત્ર છે 2πr/h. તમે ભણી ગયા ને? તો 2 પાઈની કિંમત આપણે મૂકીએ 22/7 ગુણ્યા ત્રિજ્યા મળી 42 સેન્ટીમીટર ગુણ્યા 100. 2 7 ને 42 વડે ભાગ ચાલે તો 42 ભાગ્યા 7, તો 7 છંક 42. ઓકે. તો 22 ગુણ્યા 2 ગુણ્યા 6 ગુણ્યા 100. હવે એનું સાદું રૂપ આપીએ, ગુણાકાર કરીએ તો આપણને મળે છે 26,400 સેન્ટીમીટર સ્ક્વેર. રોલરનો એક પરિભ્રમણ 26,400 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવરી લે છે. તો રોલર વડે 750 પરિભ્રમણમાં આવરી લેવાતું ક્ષેત્રફળ કેટલું? તો 26,400 ગુણ્યા 750 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એને મીટરમાં જોવું હોય તો શું કરવાનું? 100 વડે ભાગવા પડે. બંનેની કિંમત કેવી છે? સેન્ટીમીટરમાં. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. તો 1 સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા શું કરવાના? 100. તો 1 મીટર મળે. તો 26,400 છેદમાં 100 ગુણ્યા 750 છેદમાં 100 બરાબર એનો ભાગ કરીએ તો આપણને મળે છે 1980 મીટર સ્ક્વેર. આમ રસ્તાનું ક્ષેત્રફળ 1980 મીટર સ્ક્વેર છે. હવે જોઈએ આગળનો દાખલા નંબર 10. એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે જેનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય. વ્યાસ કેટલો છે? 14 સેન્ટીમીટર અને તેની ઊંચાઈ 20 સેન્ટીમીટર આપેલી છે. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવેલ છે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2-2 સેન્ટીમીટર દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધવાનું છે. નળાકાર ડબ્બા ઉપર લગાવેલ લેબલ પણ કેવું? નળાકાર છે. તો નળાકારનો વ્યાસ કેટલું આપેલું છે? 14 સેન્ટીમીટર. તો એને આપણે ત્રિજ્યામાં કન્વર્ટ કરીએ તો D/2 બરાબર 14 ભાગ્યા 2 = 7 સેન્ટીમીટર મળે.
હવે લેબલની ત્રિજ્યા આપણને 7 સેમી મળી. લેબલના ડબ્બાના તળિયેથી 2 સેન્ટીમીટર ઉપર અને શીર્ષથી એટલે ઉપરના ભાગથી પણ 2 સેન્ટીમીટર નીચે લગાવેલ છે. તો લેબલની ઊંચાઈ શોધવાની છે. એટલે ટોટલ ઊંચાઈ કેટલી આપેલી છે આપણને 20 સેમી. હવે એમાંથી નીચેના 2 અને ઉપરના 2 એટલે 4 સેન્ટીમીટર શું થાય માઇનસ. તો 20 સેમીમાંથી 4 સેમી માઇનસ કરીએ એટલે ડબ્બાની કુલ ઊંચાઈ ઓછા 2 ને 2 પ્લસ, તો એને શું કરવાનું ટોટલ આખી ઊંચાઈમાંથી માઇનસ. તો 20 સેમી ઓછા 4 સેમી બરાબર 16 સેમી. હવે નળાકાર લેબલનું ક્ષેત્રફળ 2πr/h 2 ગુણ્યા પાઈ બરાબર 22/7 ગુણ્યા ત્રિજ્યા 7 ગુણ્યા ઊંચાઈ 16. કઈ 16 મળી? લેબલની, જે 20માંથી 4 બાદ કરી એ. હવે 7 7 અહીંયાથી સરખા છેદ ઉડી જાય. તો 22 દુ 44 ગુણ્યા 16 કરીએ તો 704 સેન્ટીમીટર સ્ક્વેર. આમ લેબલનું ક્ષેત્રફળ આપણને 704 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. આશા રાખું છું કે તમને સમજાવેલા દાખલાઓ બધા સારી રીતે સમજ પડી ગઈ હશે. થેન્ક યુ સો મચ.